અમદાવાદમાં ભારે વરસાદના 72 કલાક વીતી ગયા. હજુ પણ અનેક વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી. વેજલપુરના સનાતન એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં હજુ પણ 5 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે. જે ભરાયેલા પાણીમાં 2 કાર ફસાયેલી છે. ડ્રેનેજ લાઇન બેક મારવાને કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. સ્થાનિકોના આક્ષેપ છે કે પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. સાથે જ આગામી વર્ષે આવી વિકટ પરિસ્થિતિ ન સર્જાય તેવી ઉગ્ર માંગ પણ કરી છે. અમદાવાદ શહેરમાં વરસાદ બંધ થયો અને લગભગ 72 કલાક જેટલો સમય છે તે વીતી ચૂક્યો છે, પરંતુ લોકોની સમસ્યા છે તે ઓછું થવાનું નામ નથી લઈ રહી. હજી પણ ઘણા એપાર્ટમેન્ટ એવા છે કે જેના બેઝમેન્ટમાં લગભગ 5 થી 7 ફૂટ જેટલા પાણી જે છે તે ભરેલા છે. આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે સનાતન સોસાયટી કે જે વેજલપુર ખાતે આવેલી છે અને ત્યાંના આ દ્રશ્યો છે. ગુરુવારે જે મુશળધાર વરસાદ વરસ્યો એ કુદરતી આફત હતી, આપણે સમજી શકીએ, બરાબર છે. પણ વરસાદના પાણી કરતાં ગટરનું પાણી જે પ્રોપર રસ્તા પર જવું જોઈએ એ જઈ ના શક્યું અને બેક માર્યું અને એ બેક પાણી જે અમારા બેઝમેન્ટની અંદર આવ્યું અને ધીરે ધીરે બેઝમેન્ટમાં પાણી ભરાતું ગયું. એટલે અમને થોડીક તકલીફનો અંદાજો આવી ગયો. એટલે બધા મિત્રોએ અમે ભેગા થઈને અંદર લગભગ 50-60 ગાડીઓનું પાર્કિંગ છે. દરેક મેમ્બરની ગાડી અંદર જ હતી. દરેકને અમે પર્સનલી ફોન કરીને મળીને બધાએ સાથે મળીને ગાડી તો પિકઅપ કરી લીધી, બહાર કાઢી લીધી, પણ 2 ગાડી અંદર રહી ગઈ છે અને 2 ગાડી અંદર ડૂબી ગઈ છે. 24 કલાક પંપ ચલાવીને પાણી નિકાલની કરી રહ્યા છે. કોર્પોરેશનના કોઈ બી અધિકારી કે ના કોર્પોરેટર તરફથી કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ આવ્યો નથી. અમે જાતે જ આ વસ્તુઓને અત્યારે હેન્ડલ કરીને ચાલી રહ્યા છે. જે પરિસ્થિતિ જે પ્રમાણે તમે જોઈ શકો છો એ પ્રમાણે જે લોકોની ગાડીઓ તણાઈ ગઈ છે, બહુ ખરાબ હાલતમાં છે, એમાં કશું વધવાનું નથી. 4 દિવસ થયા સાહેબ, અને બધા અહીંયા નોકરિયાત છે. બધા રજા રાખીને અહીંયા 4 દિવસથી આ પાણીની નિકાસ માટે અમે પ્રયત્ન કરીએ છીએ. રાત દિવસ અમારે નીંદર નથી આવતી. પછી આ ગાડી જે છે એ પાયામાં અથડાય છે અને વાઇબ્રેટ થાય છે, બરાબર. એટલે વાઇબ્રેટ થાય તો લોકો ભયભીત થાય છે. હવે આનું સ્ટ્રક્ચર ક્યાંક બેસી ન જાય, બધાને ચિંતા એ બાબતની બી છે. એટલે મારે તો એટલું જ કહેવાનું છે કે કોર્પોરેશન તરફથી કંઈક તો મદદ આવી જોઈએ, કોઈક જોવા તો આવે કમસે કમ. ડ્રેનેજના પાણી બેક મારેલા છે, તે પરિસ્થિતિ આવતા વર્ષે ના થાય તેના માટે થઈને અત્યારથી જ તંત્ર કામે લાગે તેવી માંગ તે લોકો કરી રહ્યા છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ.